હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। આજે મસ્ત સવાર પડી ગઈ। સવારમાં જોઈ શકો છો વાતાવરણ કેટલું મસ્ત છે। કાલ તો બહુ ખતરનાક વરસાદ પડ્યો હતો અમારે કડીમાં। તો વાતાવરણ સારું જોઈ આપણે આજે સવારમાં આપણું રૂટીન માટે રનિંગ કરવા માટે જઈએ છીએ। કાલ તો હું રનિંગ કરવા માટે ગયો નહોતો, તો ખબર નહીં આજ રનિંગ નહીં કરે શું ફેર પડ્યો હશે। મેદાનમાં પહોંચી ગયો। મેદાનમાં પહોંચીને હવે આપણે કસરત કરવા માટે ચાલુ કરીએ ધીરે ધીરે। હવે કસરત આપણે ચાલુ કરી નાખી છે। હવે આપણે આ જો પહેલાં તો હું કસરત કરું કંઈ ખબર પડતી નથી, તો જે મનમાં આવ્યું એ કસરત કરવાનું ચાલુ કરી નાખીએ આપણે। શું કરું મને નહીં ખબર છે, બસ જે કસરત મનમાં આવતી હતી એ કસરત કરતો હતો। આમ ફોનમાં જોઉં એટલે આવી બધી કસરતો મને દેખાય અને આવી કસરત હું કરતો હતો। અમે કાલ તો હું કેટલા વાગે 1 વાગે જ ઊંઘ્યો હતો। રાતે મોડે સુધી વાંચવાનું આપણે ચાલુ જ રાખ્યું છે। બધું ગણિતનું બધું સોલ્વ કરવાનું છે એટલે આપણને સમય લાગશે, અને સરકારી માટે મહેનત જોવો છે એટલે મહેનત કરવી પડે। રનિંગ તો મારી કદાચ જો કરી નાખીએ મને એનો વિશ્વાસ છે કે આપણો બધું મારા વિચાર છે 22 કે 24 મિનિટમાં પતાવીશ તો નંબર લાગવાનો ચાન્સ વધુ છે। આમ પાછું એસટીમાં ચાન્સ બહુ જલ્દી લાગી જાય છે, તો આપણે ભણતરમાં એમાં ધ્યાન રાખવાનું। જો આજે મેં રનિંગ કરીને પહેલાં મારું સારું રાઉન્ડ દોડાયા જ નહીં મારાથી। 3 કિલોમીટર દોડતો હતો, પણ ત્યાંથી ઘટીને સીધું 2 કિલોમીટર પણ નહોતું એટલા પર આવી ગયો। સારું, તો એક વાર તો અફસોસ થઈ ગયો કે સારું કાલ દોડવા નહીં એટલે આવું થયું। દોડતા મને પગમાં જબર દુખાતું હતું। એ મેં કીધું એડો એને બાજુમાં રાખીએ, કસરત આપણે ચાલુ રાખીએ। એ પુશઅપ કરવાનું ચાલુ કરી નાખ્યું મારું। થાય એટલા પુશઅપ કર્યા પછી ફરી હું જરાક આજે હજુ 2 કલાક જેવું મેદાનમાં રહ્યો હશે, જરાક શરીરને ઘસ્યું આજે, એટલે વધારે કસરત કરી। જેમ પગ ખુલ્લા થાય મારા, દોડી શકું। પછી મને એવું થયું કે સાલું મારી 4-5 દાડાની મહેનત બગડી, કેમ કે હું ધીરે ધીરે દોડતો હતો। 3 કિલોમીટર હું દોડતો હતો, પણ એક ઘટીને સીધું 2 કિલોમીટર આવી ગયું। પછી આ તો હું ધીમે ધીમે 100 મીટર 200 મીટર કેવી રીતે મારું પતાવી દેખું। કે તાપ બહુ હતો એટલે ઘરે જઉં, ઘરે આજે ભાઈને મૂકીશ અને પછી જરાક ઘરે પણ કામ છે, દળનું દળાવવાનું છે અને જરાક દુકાને જવાનું છે એવું છે। તો હું ભાઈને લઈને જઈ દળનું દળાવવા માટે। પછી ફોન આવ્યો રસ્તામાં કે દુકાને જવાનું છે કડી આપણે હોલસેલમાં। અહીં આપણે દુકાન માટે આપણી જરાક વિમલ મસાલા એવું લેવાનું હતું। આપણે કડી આવી ગયા, દેખવા કડી આવ્યું હતું, આપણું બાઇક પડ્યું, અહીંથી આપણે મસાલાને એવું બધું લીધું। અને પછી આપણે ઘરે નહીં, હવે દુકાને જવાનું છે। આ દેખો આપણું કડી, જે કડીમાં છે એમને તો જગ્યા ખબર જ હશે। બાઇક તો સ્પીડમાં નહીં હતો, ખાલી મેં વિડીયો સ્પીડમાં રાખ્યો હોય, એથી વિડીયો આપણો કટ આમ જલ્દી બહુ લાંબો ના બને। થાય એટલે હું વિડીયો ટૂંકમાં પતાવવાનો પ્રયત્ન જ કરતો હોઉં। પછી આ તો બહુ ભીડ હતી કડીમાં, ખબર નહીં કેમ। પાછી આ તો બીજ હતી ને, જરા રામાપીરની બીજ હતી। આ જો આવી ગયું હિરાણા પાટ્ય। અહીં અંદર જઈએ, અહીં 2 કિલોમીટર અંદર આપણું ઘર આવે, અંદર જઈને 2 કિલોમીટર પછી હવે આવશે, કયું આવશે? હવે કરણનગર। અરે કરણનગર રોડ છે, અહીંથી અંદર જઈએ પેલો દેખાય ત્યાંથી અંદર જઈએ એટલે કરણનગર ગામ આવે। કરણનગર ગામમાં એક સારી સ્કૂલ છે, સરકારી સ્કૂલ કરીને। આપણી દુકાન અહીંથી કેટલી દૂર હશે? 6 કિલોમીટર જેવું થશે। 6 નહીં, એટલી બધી દૂર કરી નાખી મેં તો, 4 કિલોમીટર જેવું હશે। આ જોવા આવી ગયું આપણું અનખોલ પાટ્ય। અનખોલ ગામ છે અંદર, આમ તો આ બધી કંપની સામે, બધી કંપનીઓ। અહીં આપણા ભાઈની દુકાન છે ઉપસરપંચ ચા કરીને, ચાનું પાર્લરનું બધું મને શેરડીના રસનું પણ ચાલતું જ હોય છે। આ ભાઈને મેં હું ઉતારવાનો હતો, હું ઉતારીને હવે એ થોડું દુકાનના કામકાજ શીખે છે, તો કામકાજ શીખશે એટલે સવારથી હવે સાંજે દુકાન રહે। હું મારું આપણે સરકારીનો પ્રયત્ન કરીએ, 2 ભાઈ દુકાનનું કરશે। આ જો અહીં આપણે ગોળની ચા મળે છે, બહુ ફેમસ દુકાન છે આપણી। આની ચા આપણે પીજો, મુલાકાત લેજો દુકાનની, વિડીયો જોવો તો તમારો। અને પછી હવે આપણે ઘરે જઈએ, દળનું બનું લઈને જો ઘેર હું, અને હવે પાછો મેં કીધું હવે દોડવા જવું, પણ પછી દોડવાનું મૂક્યું। પછી યાદ આવ્યું કે આ તો આપણે બીચ છે તો મંદિરે ઓટો મારવા આવીએ, તો ત્યાં પછી દોડવા પછી ગયો ભાઈબંધ અંગત, પહેલાં તો બીચ ભરવા માટે ગયો।
ભાઈબંધને ગાતે ચાલતા ચાલતા ગયો. પછી મેં કીધું ભાઈબંધથી મળીને પછી આપણે હેડ્યા સાંજ પડી એટલે રનિંગ કરવા. ભાઈબંધો કોઈ તમે જાઓ, હું જાઉં રનિંગ કરવા. બીજે દર્શન કરીને આવ્યો હતો હું. દર્શન કરીને હું માગ્યું હશે સારું માગ્યું. આજ તો આમ તો ખાસ કંઈ બીજ ભરતો નહીં, પણ આ વખત મેં બીજ ભરી હતી. જઈને જમણવારમાં તો બેહ્યો નહોતો હું, ખાલી જઈને દર્શન કરીને આવતો જ રહ્યો. પછી આ પાવ કસરત કરવા આવ્યો. કસરતના જો વિચાર હતો કે સારું શું થશે દોડવામાં, દોડાય કે નહીં દોડાય. અને પછી મેં કીધું આજે દોડે, ધીમે ધીમે દોડે પણ દોડે. પછી આ જરાક નાટક કરતો હતો હું કસરત જરાક. આ જોવો ને કસરતના કરાઠા બરાઠા શું ખબર નહીં પહેલાં કરતો હતો બહુ. પછી દોડવાનું ચાલુ કર્યું. આજ તો જેમ નવાઈ લાગી સારું. સૌથી વધુ દોડે 5 કિલોમીટર ને 500 મીટર દોડી ગયો હું. મારા મિનિટ વધી જાય પણ હું દોડી ગયો એટલે મને જરાક સાંજે રાહત થઈ કે ઓહો આજે આટલું દોડી ગયું ખરી મારાથી. એટલે સારું લાગ્યું કે હવે વાંધો નહીં, 5 કિલોમીટર વખત દોડે છે એટલે વાંધો નહીં. હવે મારે ટાઈમિંગ સેટ કરવાની છે 22 મિનિટ સુધી આપણી. પછી સિમ્પલ કસરત કરીને પછી ઘરે આજે ખાવા લેવા માટે જવાનું તું કડી કોઈ નહીં એટલે મારે જ જવાનું ઘરેથી આપણે ભાજીપાવ લેવા જવાનું હતું. આજે ભાઈનો ઉપવાસ હતો તો ભાજીપાવ લેવા. ત્યાં તો બહુ ખુશ હતો. મેં કીધું 5 કિલોમીટર 9 દિવસમાં 5 કિલોમીટર હું દોડતો થઈ ગયો. હા મિનિટ વધી ગઈ, મિનિટ કેટલી 37 કેટલી થઈ ગઈ હશે જોઈ નહીં. હા જો અમે એક રનિંગ કરતા ખાલી સિમ્પલ વિડીયો ઉતાર્યો. આ અડધો કટ થઈ ગયો છે અને આખો વિડીયો મસ્ત હતો. પછી નહીં ધોઈને આપણે તૈયાર થઈ ગયા બાઇક લઈને. બાઇક લઈને આપણે જવાનું હતું. આ તો ફોર્મમાં જ હતો પણ તો વિચાર આવ્યો કે બીચ છે શાંતિ જવાય. આપણે પછી પાંજરાપુર ગયો તો ભાજીપાવ લેવા માટે. ભાજીપાવનો મંચુરિયન લેવા માટે જવાનું મારે. આમ તો બહુ જોર આવતો હતો પણ મેં કીધું આજે મૂડ સારું હતું એટલે મેં કીધું એને લઈ જઈએ ખાઈએ આજે જરાક. પછી આપણે કડી માટે આપણે રવાના થઈ ગયા આપણી ગાડી લઈને, આપણી સ્પ્લેન્ડર ગાડી. આ જો આ પહોંચી ગયા આપણે આપણું તમે ખબર નહીં જ્યાં હોય કે નહીં જ્યાં હોય જગ્યાનું નામ નહીં ખબર પણ અહીંયા મસ્ત મજા આવે સારું મળતું હશે. પેરાના પાટીએ પેને લઈને હવે ઘરે જાય હું. બસ આજનો દિવસ મસ્ત ગયો. આજ મારી 5 કિલોમીટર રનિંગ થઈ ગઈ એટલે મને જરાક રાહત થઈ. હવે બીજા કાલના વિડીયોમાં આપણે મળીએ. ગુડ નાઇટ બધાને.